વડોદરા શહેરમાં ભર શિયાળે પાણીનો કકળાટ જોવા મળ્યો છે। મનપાની વોર્ડ નંબર 14ની કચેરી ખાતે કોંગ્રેસનો મોરચો જોવા મળ્યો અને દૂષિત અને અપૂરતા પ્રેશરથી પાણી આવતા હોવાનો પણ આરોપ લાગ્યો છે। ત્યારે પ્રાથમિક સુવિધાઓ નહીં મળતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસ વોર્ડ પ્રમુખ સહિત 5 કરતા વધુની અટકાયત પણ થઈ છે અને લોકોની વાત લઈને આ કોંગ્રેસના કાર્યકર્તાઓ ગયા હતા ત્યારે તેમની અટકાયત કરી લેવામાં આવી છે। વડોદરા વાસીઓને ભર શિયાળે પાણીની મુશ્કેલી પડી રહી છે। आज रोज वॉर्ड नंबर 14 टीम द्वारा वॉर्ड नंबर 14 कालुपुरिया कचेरी खाते जे सर सयाजीराव अपने ऐतिहासिक नगरी आपी थी, सयाजी नगरी आपी थी, परंतु आ भ्रष्ट अधिकारीओना पापे અને વહીવટી તંત્રના પાપે આ નગરી આજે દૂષિત નગરી બની ગઈ છે, ખાડોદરા નગરી બની ગઈ છે। તમે જોઈ શકો છો આ બ્લેક વોટર અમારી જનતાને ગંદુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે। અધિકારીઓ અને નેતાઓ તો મસ્ત મોટી ગાડીઓમાં ફરે છે, એસી કેબિનમાં ફરે છે, બિસ્તરીનું પાણી પીએ છે, પરંતુ અમારી જનતાને આ ગંદુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે। જૂનાવાડીના 5 વિસ્તારો જે 5 કુળ ગણવામાં આવે છે, તેમજ મુસ્લિમ વિસ્તારમાં, સિટી વિસ્તારમાં દરેક જગ્યાએ ગંદુ પાણી આવે છે। હજુ સર સયાજીરાવ ગાયકવાડને યાદ કરવા માંગી છે, જેમણે આજવા સરોવર બાંધીને નિમેટાનો પ્લાન્ટ કરીને ચોખ્ખું પાણી આખા વડોદરાને આપ્યું હતું, જોડે રોડ રસ્તા ગટર પણ આપી હતી, પરંતુ માત્ર 5,500 કરોડ જેટલો મસમેટો બજેટ એટલે 5 વર્ષનું 25,000 27,000 કરોડ બજેટ એ ક્યાં વાપરે છે ખબર નહીં।